टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદ ચંડોળા તળાવમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે। બુલડોઝર કાર્યવાહીના પરના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। અતિક્રમણ પર બુલડોઝર ફરી વળ્યું છે। ચંડોળા વિસ્તારમાં ફર્યું દાદાનું બુલડોઝર। આ પહેલા ગેરકાયદેસર ઘૂસણખોરો પર તવાઈ કરવામાં આવી। હવે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા જેમના દ્વારા આ દબાણો કરવામાં આવ્યા હતા એ દબાણો હવે દૂર કરવામાં આવી રહ્યા છે અને જે લોકોએ આ દબાણો ઊભા કરવામાં મદદ કરી હતી તે લોકો ઉપર પણ પોલીસ હાલ એક્શન લઈ રહી છે। ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ પહેલા જ વીજ કનેક્શન પણ કપાયા અને હવે જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એ મિલકતો ઉપર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। વર્ષ 2010 થી 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં આખું આ ઘૂસણખોરો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું હતું। ચંડોળા તળાવનું મેગા ડિમોલેશન શરૂ થઈ ગયું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિત 1000થી પણ વધુ પોલીસ દ્વારા હવે આ ગેરકાયદેસર આખું બાંધકામ છે તેનું મેગા ડિમોલેશનનો આખો એક્શન પ્લાન હતો કે જે અત્યારે હાલ હવે બાંધકામ છે તે તોડી પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। હાલ ડ્રોન અને સીસીટીવીની નજરથી આ આખું વોચ છે તે પણ રાખવામાં આવી રહ્યું છે। હાલ દ્રશ્યો જોઈ શકાય છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજન, જેસીપી નીરજ બળગુજર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે જે પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે બાંધકામ છે કે જે પાકું બાંધકામ છે તેને અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે। આ જ રીતના અલગ અલગ જે બાંધકામો હશે કે જે તોડ્યા બાદ જેસીપી ફરાવવામાં આવશે અને જેસીપીથી આખું જમીન દોષ કરી દેવામાં આવશે। ત્યારે હવે ચંડોળા તળાવના લગભગ 3000 જેટલા કાચા મકાનથી લઈને પાકા મકાન અને ઝૂંપડાઓ છે તેને તોડી પાડવામાં આવશે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ચંડોળા તળાવ છે આખું તળાવના વિસ્તારમાં ગેરકાયદેસર આખું બાંધકામ છે તે કરી અને બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા જેને લઈને તમામ ગેરકાયદેસર બાંધકામો છે અત્યારે હાલ તોડી પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના આખા બાંધકામો છે તે બનાવવામાં આવ્યા હતા તે તમામ અત્યારે હાલ તોડવાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। હાલ પોલીસની અલગ અલગ 50 જેટલી ટીમો છે તે ટીમ તૈનાત છે અને 50 ટીમમાં અલગ અલગ પોલીસકર્મી પીએસઆઈથી લઈ પીઆઈ સાથે જ 11 જેટલા પોલીસની કર્મચારીઓ છે કે જે આ ટીમમાં છે અને અલગ અલગ જગ્યાએ આ તોડવાનું કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બપોર સુધીમાં આ તમામ મકાનો તોડી પાડવા માટેનો પ્લાન છે તે આખો બનાવવામાં આવ્યો છે। હવે તમામ ચંડોળા તળાવમાં આવેલા 1000 થી પણ આ વધારે જે તમામ મકાનો છે તે મકાનો છે તે તોડી પાડવામાં આવશે। તેને લઈને હાલ પોલીસ દ્વારા સતત મોનિટરિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ પોલીસના તમામ અધિકારીઓ છે તેના દ્વારા જે વોચ છે કે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે। આ આખું મેગા ડિમોલેશનની સંપૂર્ણ જે નજર છે કે જે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલના અધ્યક્ષતામાં છે તે ચાલી રહી છે। હાલ 8 જેટલા ડીસીપી પીઆઈ સહિતના તમામ અધિકારીઓ છે કે જે તમામ અધિકારીઓ અત્યારે હાલ જે જોડાયા છે જોઈ શકાય છે કે દ્રશ્યો કે ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું છે અને આ જ રીતનું ડિમોલેશન અલગ અલગ જે ટીમો બનાવી અને અત્યારે હાલ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ જ્યાં 10 થી વધુ ડ્રોન જે આખી આ જે કામગીરી બુલડોઝરની ચાલી રહી છે તેના ઉપર નજર રાખી રહ્યા છે। બીજી તરફની તસવીર પણ ખાસ બની જાય કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને અનિચ્છનીય બનાવ ન બને કેમ કે કેટલાક જે સ્થાનિકો ત્યાં 60 વર્ષથી રહી રહ્યા છે તેઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે, તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। એક તસવીર એ પણ છે કે જ્યાં કુખ્યાત જે આરોપી છે લલ્લા બિહારી જેને ગેરકાયદેસર બાંધકામ મોટા પ્રમાણમાં ઊભા કર્યા હતા, એક ફાર્મ હાઉસ ઊભું કરી દીધું હતું તો તેને પણ તોડી પાડવામાં આવી રહ્યું છે। બુલડોઝરની આખી પ્રક્રિયા ચાલી રહી છે। આ પહેલા બાંગ્લાદેશીઓને શોધીને તેમની અટકાયત કરવામાં આવી, તેમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા અને જેટલા પણ ગેરકાયદેસર હતા તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી।
પછી જે ગેરકાયદેસર વસવાટ હતા ત્યાં ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી અને તે બાદ તેમના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીનું ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન છે જે આપ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પડેપડી અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે કે આ તસવીરો પરથી સાબિત થાય છે કે કેટલા મોટા પ્રમાણમાં આ દબાણ કરવામાં આવ્યું હતું. 1.4 લાખ સ્ક્વેર મીટરમાં આખું જે આ દબાણ હતું તેના ઉપર હાલ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ત્યાં હાજર છે, એએમસીના અધિકારી ત્યાં હાજર છે અને ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ચંડોળા તળાવ વિસ્તાર કે જે મિની બાંગ્લાદેશ તરીકે પણ એક જાણીતો થઈ ગયો હતો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આ જ વિસ્તારમાંથી થતી હતી. અનેક જે બુટલેગરો હતા ત્યાં રહેતા હતા, દારૂની સપ્લાય થતી હતી, ડ્રગ્સ મળી આવતા હતા. પરંતુ હવે તમામ જે ઘૂસણખોરી હોય કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો હોય તેમના ઉપર હાલ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે 11 કલાકે એક અર્જન્ટ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે અને એ સિવાય ગૃહ રાજ્ય પ્રધાન પણ એ સ્થળની મુલાકાત લેશે તેવી વિગતો હાલ તો મળી રહી